નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી મારુતિ શૈક્ષણિક સર્કલ બાટવા ઓનલાઈનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, હવે આવી રહ્યું છે આપણે બોર્ડનું ગણિતનું પેપર, ગણિત વિષય। વિદ્યાર્થી મિત્રોને એક હાવ હોય છે, ડર હોય છે, પણ હાવ અને ડર દૂર કરવો એ અમારી ફરજ છે અને ફરજની અંદરથી અમે ક્યારેય મુક્ત ન થઈ, પણ ડર અને હાવથી મુક્ત કરવા માટે અમે આપની સામે, અને એ પણ ગણિત જેવા વિષયના। તો આજે અમે ઓનલાઈન લેક્ચરની અંદર ચર્ચા કરીશું। ગણિતની અંદર તો ઘણી બધી રજાઓ આવે છે, એમાં આજના લેક્ચરથી આપણે જોઈએ તો સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર, શુક્રવારે એટલે કે 6ઠી માર્ચે બોર્ડનું પેપર છે આપણે ગણિતનું। એની તૈયારી કઈ રીતે કરવી, ગણિતમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી, પૂરા માર્ક્સ માટે શું કરવું, પાસ થવા માટે શું કરવું, આ તમામ આપણી જે મુશ્કેલીઓ છે એ દૂર કરવા માટે અમે આપની સામે છીએ। અને મારી સાથે હશે અમારા મેથ્સના સર એટલે ભાટુ સર, કે જે આપણને પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી આપશે। તો આપ વેઇટ કરી રહ્યા છો ગણિત વિષયની તૈયારી હોંશે હોંશે કરવા માટે, તો હું એ તૈયારી કરવા માટે આમંત્રિત કરીશ ભાટુ સરને। તો ભાટુ સરનું સ્વાગત છે આપણી ચેનલની અંદર। અને ભાટુ સરને આજે આપણે એના માધ્યમથી એ કામ કરવાનું છે મિત્રો, કે ફટાફટ 4 દિવસની અંદર જે 365 દિવસ સુધી પૂરા વર્ષની અંદર આપણે ગણિત શીખતા હોય, એ હવે 4 દિવસની અંદર સંપૂર્ણ તૈયારી માત્ર એક જ લેક્ચરમાં આજે અમારી સાથે। તો જરાય પણ ક્યાંય પણ ધ્યાન દોર્યા વગર પૂરેપૂરું લેક્ચર જોવાનું છે અને માર્ક્સની ગેરંટી હું આપને આપું છું। તો બાજુ સર, આપણે વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું છે કે 6ઠી માર્ચે જે પેપર છે ગણિત વિષયનો એક હાવ હોય છે ને વિદ્યાર્થીઓનો એવો બધો હોય છે કે કઈ રીતે પેપર ભરવું, કયા ચેપ્ટરની અંદર કયા પ્રકારના દાખલાઓ આવે છે। આમ તો હવે તમે ક્લાસની અંદર જ્યારે લેક્ચર લેતા હોય તો જણાવતા જ હશો કે નાના મોટી બાબતો ભાઈ કે આ પ્રકરણની અંદર એટલું હશે, આ હશે, પણ હું પહેલા તમને એ જણાવી દઉં કે આજે તમે 13, 16, 14, 11 આ શું લખેલું છે? એ જે ચેપ્ટર છે એની પાછળ જે આંકડા લખેલા છે તે એના માર્ક્સ છે। એટલે કે સમાંતર શ્રેણી 13 માર્ક્સ નું મિત્રો બોર્ડના પેપર અને આંકડા શાસ્ત્રો તો શું વાત કરું, 16 માર્ક અને સંભાવના 14। તો મિત્રો, જો આવા મુખ્ય ચેપ્ટર કરી લઈએ તો એ પાસ થવામાં તો આપણને કોઈ ન રોકી શકે। તો આ બધા માર્ક્સ છે એની વિગતવાર આપણે ચર્ચા કરશું। તો ચેપ્ટર વાઇઝ ક્રમશઃ આપણે ભાટુ સરને કહીએ કે કઈ રીતે આ જે 4 દિવસ છે એમની અમારે તૈયારી કરવી અને કયા ચેપ્ટરમાંથી શું કરવું। સર, હવે આપણે એવી વાત કરીએ કે કુલ મેથ્સ ની અંદર ચેપ્ટર કેટલા? ટોટલ 14 ચેપ્ટર। ઓહો, 14 ચેપ્ટર। તો વિદ્યાર્થી મિત્રો ગભરાઈ જતા હશે કે ઓ 14 ચેપ્ટર, પણ આપણે આજે વિદ્યાર્થી મિત્રોને એવું કામ કરવાનું છે કે 14 માંથી અમુક ચેપ્ટરો એવા છે કે પાસ થવું હોય તો, અરે ગણિતની અંદર પાસ થવું હોય તો એ તો ડાબા હાથનો ખેલ છે। એવું કામ આજે આપણે કરવાનું છે અને એ કરીને આપશે ભાટુ સર, કારણ કે ગણિતની અંદર આપણે ધરે એવું કરી શકીએ ખરા ને? 100% કરી શકીએ। તો હવે આપણે જે 14 ચેપ્ટર છે એની વિગતવાર માહિતી તમારી પાસેથી મેળવતા જઈએ। તો સ્ટાર્ટ કરો કે કયું ચેપ્ટર કઈ પદ્ધતિથી શું બાબતો ધ્યાનમાં રાખવાની છે અને કઈ રીતે તૈયાર કરવાનું છે અને કયા પ્રકારના મુદ્દાઓ એની અંદર આપણે ધ્યાને રાખવાના છે। સૌથી પહેલા હું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની જો વાત કરું, મુખ્યત્વે એની અંદર 3 જ મુદ્દા આવે। એ 3 મુદ્દા વિદ્યાર્થી મિત્રો કરી લે એટલે આખા જે માર્ક જે પૂછાય છે એ બધા દાખલા આવે। સમાંતર શ્રેણીની અંદર 3 મુદ્દાઓ છે। હા, મુખ્ય 3 મને નવાઈ લાગે છે। હા સર, મુખ્ય વિદ્યાર્થી મિત્રોને ઘણી વખત કહેતો હોય ભણાવતો હોય ત્યારે કે આ 3 મુદ્દાનો કાર્યક્રમ છે, કરી નાખો એટલે કમ્પ્લીટ આખું ચેપ્ટર આવડી જાય। એની અંદર જો માત્ર 3 મુદ્દાઓ પર તમે ચર્ચા કરો। હા, 3 જ મુદ્દાઓ પર ચર્ચા કરું, ચોથો મુદ્દો નથી જોતો આપણે આની અંદર। એમાં સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો મેં લખેલું છે છેલ્લેથી એમનું પદ, પછી અહીંયા 10મો ક્રમ કોઈ આપી દે, 15મો ક્રમ આપી દે, આપણે એમની જગ્યાએ આપણે એવું નહીં સમજવું કે એમ જ પદ આવે, એવો મતલબ કોઈ પણ ક્રમ આપી દે, આપણો મુદ્દો શું છે? છેલ્લેથી એમનું પદ પૂછાય છે, બરાબર। હવે આગળ વધતા વાત કરું તો જે મેં અહીંયા જે દાખલો જ દઈ દીધેલો છે, ટીવી સેટનો દાખલો જ આપેલો છે, બરાબર। તો એના વિશે હું વાત કરું બાળકોને અને તમને પણ કહું છું કે એ એના સૂત્રને આધારિત દાખલો છે। કોઈ પણ દાખલો પૂછે આપણને શું ફેર પડે? સૂત્ર મૂકી સાદુરૂપ આપો, દાખલો કમ્પ્લીટ, બીજું કઈ છે નહીં, બરાબર।
હવે એની અંદરથી હું એવું તમને કહું છું કે મને પૂરી સૂત્ર મૂકી દે, પણ સૂત્ર કેવા પ્રકારના એને તૈયાર કરવા એની પડે? અંદર બસ બે જ સૂત્ર આવે, જાજા સૂત્ર જ નથી સર આની અંદર. સાંભળી લેજો વિદ્યાર્થી મિત્રો, ભાટુ સાહેબ કહે છે સૂત્ર કયા પ્રકારનું આવે? એક EN નું સૂત્ર છે અને એક SN નું, બે જ સૂત્રો છે, બીજું કોઈ સૂત્ર જ નથી. આ દાખલા કરવા, આ પ્રકારના દાખલા કરવા માટે. આ પ્રકારના દાખલા ગણવા માટે. બરાબર. પછી હવે આપણે વાત કરીએ સરવાળાના દાખલાની. તો સરવાળાનું જે મેં સૂત્ર આપી દીધેલું છે, ડાયરેક્ટ એ સૂત્ર મૂકીને તમે દાખલો કરી શકો. બરાબર. તો ઘણા વિદ્યાર્થી એની અંદર ભૂલ કરતા હોય છે કે એમાં પાછા બે ત્રણ પ્રકારના સૂત્ર આવે. બસ એક મેન સૂત્ર જે છે SN બરાબર n/2 2a + n - 1 * d, એ સૂત્ર આધારિત બધા જ દાખલા થઈ જાય. પછી આપણે વાત કરીએ તો એમાં પણ જે અમે નિર્માણ કામ, ઇનામ વાળો અને બટાકુ આ જે છે એ દાખલાની રકમ આપેલી છે કે એ વિદ્યાર્થી આ બાકી જે આવશે. વિદ્યાર્થી મિત્રોને કહું છું, તમારા માધ્યમથી જણાવું છું કે આ ત્રણમાંથી મને સૌથી વધુ પૂછવાની શક્યતા ત્રણ દાખલા છે. એમાં બટાકાનો જરાક વધારે મને શંકા છે કે બધું આપણે તો બટાકુ ખાવાનું પ્રિય લાગે તમને, શાક બટાકાનો, એટલે આ એમ બી આપે છે. હા હા બરાબર. એટલે કે આની અંદર આવા પ્રકારના દાખલા આવે, ઈ તમે એને સમજાવી. હા કે જો આ જે છે એ મેં લખેલું છે એ બધા SN ના સરવાળાના જ દાખલા છે. ક્યારેક આપણે એનું પહેલા પદ ગોતવાનું અને પછી સરવાળો ગોતવાનો હોય, ક્યારેક ડાયરેક્ટ સરવાળો ગોતવાનો હોય. પણ સેક્શન D ની અંદર જો દાખલો આવે તો પહેલા તમારે પદ ગોતવું પડે અને પછી સરવાળો કરવો પડે. એના સિવાય બીજું કંઈ આવતું નથી. પછી જે મેં બ્લુપ્રિન્ટ મુજબ કેમાં પૂછાય છે એ પણ આપેલું છે. એટલે તમે આ લખેલું છે કે MCQ ની અંદર પૂછાઈ એમાંથી શકે, એક MCQ અંક અને શબ્દમાં પૂછાઈ શકે મિત્રો. સેક્શન B ની અંદર બે દાખલા પૂછાય છે, સેક્શન C ની અંદર એક દાખલો અને D ની અંદર એક દાખલો 13 માર્ક્સ. ટોટલ બધા જ તો આ એટલી વાતમાં આપણા 13 માર્ક્સ ઓકે. ઓકે ડન. બસ કાઈ નથી, આની અંદર સરવાળા જ કરવાના છે. સરવાળા ગુણાકાર, સરવાળો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો, હું આપની સમક્ષ એમ કહેવા માંગુ છું કે આ કદાચ સમજી ગયા છે કે એટલી બાબતોની અંદર આપણે 13 માર્ક્સ તૈયાર છે. હવે આગળ જઈએ આપણે. હવે આગળનું આપણે જે પ્રકરણ છે કે જે જોગ જાહેર છે, પ્રકરણ નંબર 13 આંકડા શાસ્ત્ર, એ પણ ત્રણ જ મુદ્દા છે. એની અંદર મેં અમુક જે પરફેક્ટ કે આવે છે બરાબર, બાકી મુખ્ય ત્રણ જ મુદ્દા છે કે જેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક, આ ત્રણ મુદ્દાનો કાર્યક્રમ એક જ સૂત્ર, બીજું કઈ વિશેષ આવતું નથી. તે વિદ્યાર્થીને સરળ પણ લાગી શકે. એની અંદરથી જો મેં વાત કરી MCQ ની અંદર આવે તો જે આ બે પહેલું જે છે ને MCQ માં પૂછાય છે UI નું સૂત્ર. કાઈ નથી, ખાલી કહેવાનું છે. બાકી એક જ મુદ્દાની અંદર આવી જાય DI નું સૂત્ર. બેમાંથી એક વર્ષનો અત્યાર સુધી બોર્ડની અંદર 2 થી 3 વખત પૂછાઈ ગયું છે. અને ઘણી વખત હું ક્લાસમાં પણ વિદ્યાર્થી મિત્રોને કહું છું અને બીજા કોઈ વિદ્યાર્થી જે મારી પાસે ભણ્યા નથી એને પણ જાણ થાય કે આનું સૂત્ર હોય અને હોય MCQ ની અંદર. પછી આપણે વાત કરીએ કે મધ્યસ્થ વર્ગ અને બહુલક વર્ગ. મોસ્ટ ઓફલી વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. જ્યારે આવું પૂછાય છે એની અંદર આખો દાખલો પડે. એવી મેથ્સમાં ઘણી બધી ભૂલો થતી હોય. હા, સમજવામાં વિદ્યાર્થી મિત્રો, એમાં તમારી ઘણી બધી ભૂલો થતી હોય. એ મારા માધ્યમથી સર તમને સમજાવશે કે કયા પ્રકારનું આપણે જેવો પ્રશ્ન થોડો ડિફિકલ્ટ લાગે એટલે પેપરની અંદર પહેલા તો એ જે પૂછવામાં આવેલો પ્રશ્ન છે એ બરોબરથી સમજો તમે. તમે જે મેથ્સ ને સમજો એમ તમે રકમ સમજો. આની અંદર મધ્યસ્થ વર્ગ પૂછ્યો, બસ જોઈન કિંમત જ મૂકવાની છે, બીજું કઈ નથી. ડાયરેક્ટ જોઈન જવાબ મૂકવાનો છે. બહુલક વર્ગ પૂછે, સર તમને જોઈન એની અંદર વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી જાય છે કે આની અંદર મોટા મોટી જે આવૃત્તિ આપેલી છે બહુલક વર્ગ છે, એમાં દાખલો ગણીને બેઠા હોય તો એવી ભૂલો કરવાની નથી અને નથી. કેમાં દાખલો નહીં ગણવાનો? શું આ જે બહુલકનો વર્ગ જે આપેલો છે, દાખલા તરીકે આવી રીતના રકમ હોય 0 થી 5, 1 થી 6 થી 10, 10 થી 15, આવી રીતના રકમ આપેલી હોય, એની સામે આવૃત્તિ આપેલી હોય તો તમને પણ ખ્યાલ આવશે આમાંથી મોટું કોણ છે, સંખ્યા કઈ છે. મોટી સંખ્યા 3 છે તો એનો જવાબ આ પૂર્ણ. આ તો ખૂબ સરળ વાત છે. હા, અને સેક્શન 2 C અને D ની અંદર પણ ઘણી વખત આવો દાખલો પૂછાઈ જાય છે. આવા બે દાખલા પૂછાય છે. સેક્શન C ની અંદર 3 માર્ક, 3 માર્કનો એક દાખલો પૂછાય, એની અંદર આવા પ્રકારનો દાખલો પૂછી નાખે છે. એટલે કે આપણે જોતા અઘરું લાગે પણ હોય કાઈ નહીં, જોઈને ડાયરેક્ટ જવાબ મૂકવાનો. બરાબર છે. બાકી જો મેં વાત કરી ખૂટતી આવૃત્તિ, સેક્શન D ની અંદર છે અને છે 100% ખૂટતી આવૃત્તિ પૂછાશે. એની અંદર મધ્યસ્થનો દાખલો જે છે વિદ્યાર્થી મિત્રો ફાઇનલો પૂછાશે જ. દર વખતે મધ્યકની ખૂટતી આવૃત્તિ આવે, ક્યારેક બહુલકની આવે, પણ બહુલકની ઓછી હોય. એની અંદરથી સૌથી વધુ શું મધ્યસ્થ હોય. ખૂટતી આવૃત્તિમાં સરનું એવું કહેવાનું થાય છે કે મધ્યસ્થ ઉપર તમારે ભાર દેવો પડશે. અરે બરોબર આ શું આ 16 માર્ક્સ? હા, આ આંકડાશાસ્ત્રના આંકડાશાસ્ત્ર 16 મને માર્કની મારી દ્રષ્ટિએ ગણિતમાં સૌથી સરળ ચેપ્ટર લાગતું હોય તો આંકડાશાસ્ત્ર.
પાસ થવામાં 26 હા, 26. જોઈએ, એમાંથી 16 તો તમને અહીંયા આપી દીધા છે. અને એમાંય સરે વાત કરી મધ્યસ્થનો વર્ગ, બહુલકનો વર્ગ, આ સૂત્રો, ખૂટતી આવૃત્તિમાં પણ મધ્યસ્થ ઉપર એને ફોકસ કર્યું છે. પણ મિત્રો એક બાબત ધ્યાને રાખવાની છે ગણિતમાં, એ ભૂલાય નહીં કે માત્ર એક જ સેક્શન ની અંદર આખું ચેપ્ટર આવે છે નહીં. સમગ્ર બંને ચેપ્ટરમાં જે સર વાત કરતા જાય છે ને, એમાં તમારે જોવાનું થાય છે બધા જે કઈ સેક્શનો છે એમની અંદર એ પૂછાઈ શકે છે. કે 2 માર્ક્સ નું પણ પૂછાઈ શકતા હોય, કે 3 માર્ક્સ ના પણ પૂછાય છે. હા, એ લખેલા પણ છે કે કેટલા સંખ્યામાં પૂછાય છે. અને જે કઈ આંકડા અમે અને માર્ક્સ આપીએ છીએ એ જનરલ વિકલ્પ સાથે છે. હવે આપણે આગળ વાત કરીએ પ્રકરણ નંબર 14 સંભાવના. અરે સાહેબ 16 સંભાવનામાં પહોંચ્યા તો 16 અને 14 30 માર્ક, અરે તમે કુલ ચેપ્ટર કેટલા કહો છો? ટોટલ 14. 14 માંથી હું તો એમ કહું કે 2 ચેપ્ટર કરે તો વિદ્યાર્થી પાસ થઈ જાય. વધુ ક્યાં માર્ક, ગણિત અઘરું લાગે છે? પાસ નહીં, વધુ માર્ક મળી જાય. 16 અને 14 30 તો એને પૂછો, સમજાવો કે આ 2 ચેપ્ટરમાં કેટલી મહત્વની વાતો છે કરવાની છે. જેટલો સમય આપવો એટલો અમારા બાળકોને આપીને તમે એને સમજાવો. જો આપણે વાત કરી આંકડાશાસ્ત્રની અંદર મેં એટલું કહી દીધું. એના સિવાય વિદ્યાર્થી મિત્રો હવે તમે આ ચેપ્ટર એને સમજાવો કે આ પ્રકારનું હોય 14. એટલે હમણાં હું પહેલા તો આપણા લેક્ચરમાં વિદ્યાર્થીને પાસ કરી દઉં, જલ્દી કરો. સંભાવનાની અંદર જો વાત કરીએ તો સ્વાધ્યાય 14.1 ની અંદર 4 ખાલી જગ્યા છે. એમાંથી એક નહીં પણ 2 ખાલી જગ્યાઓ છે અને છે સેક્શન એની અંદર. બરાબર, ખાલી જગ્યા હોય કે પછી ખરું ખોટું હોય, પણ ઈ આ સ્વાધ્યાય 14.1 માંથી હશે. બરાબર, એ તો જોઈને જવાબ મૂકવાનો છે. પછી જે દાખલા પછી જો વિદ્યાર્થી મિત્રો આપણે જે એની અંદર ટોટલ 25 દાખલાઓ આપેલા છે, એની અંદર અલગ અલગ પ્રકારના જે પત્તાનો દાખલો હોય, પછી પાસાનો દાખલો હોય, પછી જે 50 પૈસાનો સિક્કો છે એવો દાખલો હોય. પણ એમાં એ સૌથી વધુ પૂછાવાની શક્યતા જે 50 પૈસાના સિક્કાનો જે દાખલો છે એ પૂછાવાની શક્યતા સૌથી વધુ મને લાગે છે. પછી પત્તાનો દાખલો છે તો એની અંદર મેં વિદ્યાર્થીઓને કીધેલ છે કે કોઈ પણ પત્તું પૂછાય આપણને તો કોઈ પત્તા જ યાદ રાખવાના છે. એટલે સિમ્પલ બધા જ વિદ્યાર્થીને આવડતું પત્તાનો દાખલો. એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરું તો 1 થી 90 નો તકતીનો જે દાખલો છે એ વેરી મને એવું લાગે છે કે બોર્ડમાં હોય જ, પણ એમની અંદર થોડોક ચેન્જ થઈને પૂછી શકે. આપણા જે પાઠ્યની અંદર જે એ દાખલો છે એની અંદર 3 જ પ્રશ્ન પૂછ્યા, પણ જો એને સેક્શન ડી ની અંદર આના 2 દાખલા પૂછાય, એમાંથી એક દાખલો આને મૂકવો હોય તો વધારાનો એક જે પ્રશ્ન છે એમાં અહીં લખેલો છે પૂર્ણ ઘન સંખ્યા. તો આવી રીતના થોડોક ચેન્જ કરી અને આપણે પૂછી શકે. ગભરાવાનું નથી, તમને આવડે જ છે, જે શીખવેલું છે એનું એ જ છે, એના સિવાય બીજું કઈ આવતું નથી. આની અંદર કોઈ બીજા સૂત્રો આવતા નથી, બસ એક જ સૂત્ર પૂછાય છે, એના સિવાય બીજું કઈ સૂત્ર એટલે આ તો એવું થાય છે કે 13 ને 14 ની અંદર આપણે 4 5 10 મુદ્દા અને કેટલા મુદ્દા લઈએ? 1 2 3 4 5 6 7 8 8 મુદ્દાની અંદર તો આપણે પાસ પ્લસ 4 માર્ક્સ. અને ગણિતમાં તો તમે શ્યોર 2 જ ચેપ્ટર કરી લ્યો એટલે પાસ થવું તો તમારા માટે બિલકુલ સરળ છે મિત્રો. અને આ રહી અમારી ટિપ્સ. હજુ જો કઈ ખૂટતું હોય તો ફટાફટ આટલું સર હજુ આપને કહી દે, પણ ખૂટે ને જેમ સંભાવના સમજાયું એમ આંકડા શાસ્ત્ર. અને તમારી દ્રષ્ટિએ કેમ લાગે? મને તો એવું લાગે કે ગણિતની અંદર સૌથી સરળ ચેપ્ટર હોય તો આ 2 છે. આ 2 છે. અને એ 2 પાછા કેવા છે? સાવ સહેલા સહેલા અને વધારે માર્ક્સ. એટલે એટલે તમારે ખાસ તૈયાર કરવા પડશે 13 અને 14. અને મિત્રો એક તમને ખાસ કહી દઉં છું, હજી ભૂલશો નહીં, અમે જે તૈયારી કરાવી રહ્યા છે, ટિપ્સ આપી રહ્યા છે, એ કોની આપી રહ્યા છે? ગણિત 2 પ્રકારના પેપરો હોય છે, ખબર છે ને? બેઝિક અને સ્ટાન્ડર્ડ. અમે આપી રહ્યા છે બેઝિક એના ઉલટા. ચલો હવે આપણે જો આગળ વધીએ તો તમારા માધ્યમ દ્વારા વિદ્યાર્થી મિત્રોને કહું છું કે ચેપ્ટર 7 યામ ભૂમિતિ, એની અંદર 3 પ્રકરણ છે, પણ મેં જે આ મુદ્દો તમારો જે મોટો છે માર્ક્સ નીચા નથી રાખ્યા. જો 13 16 14 હજુ 11 10 નીચે તો આંકડો જ નથી. વાહ. હવે એની અંદર જો વાત કરીએ આપણે, બરાબર, તો અસમરેખ બિંદુઓ, પછી બિંદુઓ ગમે એ આપણે, મેન મુદ્દો શું છે? અસમરેખ. બરાબર, તો એક દાખલો સેક્શન બી ની અંદર અથવા સેક્શન સી ની અંદર આવી શકે. પછી ચોરસના શિરોબિંદુ, પરફેક્ટ સેક્શન સી માં.
બરાબર. પછી ચોરસ કહે તો ભલે, ચતુષ્કોણ કહે તો ભલે, સમબાજુ ચતુષ્કોણ કહે તો પણ ભલે. ઈ કોઈ પણ ટૂંકમાં શિરોબિંદુઓ છે તે પ્રસ્થાપિત કરો એટલે આપણને ઈ જ મેથડનો દાખલો આની અંદર હોય. પછી સમાનાંતરનું બિંદુ 90% આવવાની શક્યતાઓ છે સેક્શન બી ની અંદર. એક્સ અક્ષનું કહે કે વાય અક્ષનું કહે, પણ મને એવું લાગે કે એક્સ અક્ષનું જ બોર્ડ વાળા કહે છે, પણ વાય અક્ષનું કહે તો શું ફેર પડે? આપણને કીધેલું છે સમાનાંતરનું બિંદુ અને ત્રિભાગ બિંદુ. આની અંદર યાદ ભૂમિતિ એટલું કરી લે એટલે કેટલા માર્ક? 11 માર્ક એના આ કમ્પ્લીટ. 4 મુદ્દામાં આપણે 11 માર્ક્સ ક્લિયર કરી શકીએ છીએ. 11 માર્ક્સ. આ 4 મુદ્દા ઉપર એને ફોકસ કરવું પડે છે. એમાં કોઈ એને ખરું કે આવા પ્રકારનું આની અંદરથી હોઈ શકે એવું થોડું ડિટેલમાં આપો. જો મેં જેમ કીધું એની જેમ, બરાબર, કે આપણે અસમરેખ બિંદુઓ 3 બિંદુઓ આપેલા હોય તો ઈ સમરેખ છે કે અસમરેખ એવી રીતના પૂછી શકે, બરાબર. તેની અંદર અંતરસૂત્ર જ મૂકવાનું છે, બીજું કાંઈ નથી. ગમે તે પૂછે અંતરસૂત્રનું, બરાબર. એના પછી ચોરસના શિરોબિંદુ. સાહેબ તમને નવાઈ લાગશે, વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે, અંતરસૂત્ર જે આની અંદર છે એ જ વસ્તુ અહીંયા કરવાની છે, ખાલી નામ જ અલગ છે, બરાબર. પછી સમાનાંતરનો બિંદુ, આની અંદર અંતરસૂત્ર જ આવે છે, બીજું કાંઈ નથી. તો આ મુદ્દા 3 છે, મુખ્ય મુદ્દો મેન આની જે મેથડ છે એ કઈ છે? એક જ અંતરસૂત્ર આખા ચેપ્ટરની અંદર. આખા ચેપ્ટરની અંદર. પછી આ ત્રિભાગ બિંદુ આવે તો મોટે ભાગે તો જે કોઈ મેથ્સના શિક્ષક હોય એને એમનું કરાવેલું જ હોય, હા. પણ એ સૂત્રને ધ્યાને રાખી અને આ કાર્ય હા, બાળકોએ એટલે કરવાનું છે. અંતરસૂત્રને ધ્યાનમાં રાખી અને એને આગળ વધવાનું છે. શું કીધું સર એમાં તમને ખ્યાલ આવ્યો હશે મિત્રો? તો આ આપને માટે હતું ચેપ્ટર યામ ભૂમિતિ, આપને માટે હતા માર્ક્સ 11. ચાલો આગળ જઈએ. એના પછી ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, બરાબર. હવે ઈ જોઈ અને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે અને કદાચ તમને અચંબો લાગશે કે આની અંદર મેં 3 મુદ્દા લીધા પણ એક તો પરફેક્ટ પ્રમેય 6.1. એટલે કે આ જ પ્રમેય આવે. હા, આ જ પ્રમેય, બે જ પ્રમેય પૂછાય. મોટી વાત ના કરતા હો. ના. 6.1 જ એમ વાત કરો છો તમે. જોઈએ કાલના વિડીયોના મિત્રો સાહેબ ફ્રેન્ડ્સનો ચેલેન્જ પ્રમેય જે છે આ ચેલેન્જ કરે છે કે 6.1 માંથી જ આવશે. આ આપણા શિક્ષકની ચેલેન્જ છે. તો થોડું બોલવાનું હોય. કેટલા માર્ક્સ હોય છે ચેલેન્જ? 4 માર્ક. અરે 4 બીજામાં નાખી લ્યો. જે ચેલેન્જ છે 6.1 જ કરીને જાજો. વર્ગી જાઓ અત્યારે ઉલટા નહીં. આ પ્રકરણ બીજા કેમાં નથી પૂછાતું. સેક્શન ડી ની અંદર 2 દાખલા પૂછાય છે, તેમાંથી એક તો પ્રમેય આપણે કહી દીધો છે. પાછળ એક દાખલો પૂછાય, એ પછી ગુણોત્તર નો હોય અથવા તો નહીં હોય તો ઉદાહરણ 7 જ છે, એના સિવાય બીજું કંઈ નથી. બરાબર. એમાં આ પ્રકારના દાખલા હોય હા, તો છે. total ગુણોત્તરના દાખલા કરવા માટે થોડી ટિપ્સ આપો. ગુણોત્તરના દાખલા જે 6ઠા 7મા ની અંદર કરતા ભાગાકાર છે, બીજું કાંઈ નથી. કહેવાય ગુણોત્તર પણ છે ભાગાકાર. દાખલા તરીકે તમને કોઈ ત્રિકોણ આપેલો હોય, બરાબર, એની અંદર એક રેખા જે છે એક બાજુને સમાંતર રેખા દોરેલી હોય, અહીંનું માપ 2 આપેલું હોય, અહીં 6 માપ આપેલું હોય, અહીંયા 1 આપેલું હોય, અહીંયા શોધવાનું હોય, તો બસ અહીંયા જે છે 2 તેરી 6 થાય, તેમ 1 તેરી 3 થાય, બસ પૂર્ણ દાખલો. 4 માર્ક ની અંદર આવા 2 દાખલા પૂછાય એટલે 2 ના 4 માર્ક થઈ ગયા. 4 એના 4 પ્રમેયના ટોટલ 8 માર્ક આનાથી કમ્પ્લીટ થઈ જાય. અને સેક્શન ડી ની અંદર જ આવે છે સર. અને અત્યારે આપણે પહોંચ્યા તો હું તમારા માધ્યમ દ્વારા વિદ્યાર્થીને કહું અને તમને પણ થોડુંક જાણવા મળશે કે સેક્શન ડી ની અંદર ટોટલ 9 દાખલા પૂછાય, એમાંથી 2 દાખલા આ કદાચ આ પ્રકરણમાંથી જે કીધું કે એકાદો પૂરતી આવૃત્તિ ન આવડે અથવા તો એકાદો સંભાવનાનો દાખલો ન આવડે તો તમે આ લખી શકો, ઓપ્શન ની અંદર કાઢી અને એકબીજાની અંદર લખી શકો, કારણ કે આપણે આ જે જનરલ વિકલ્પ સાથે છે. તમારે વખાણ કર્યા એટલે હવે તમે નીચે આવ્યો એટલે 11 હવે આ એટલે તમે એવી રીતે ગોઠવેલું લાગે કે પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેની અંદર સૌથી વધારે માર્ક્સ પ્રકરણ નંબર 5 13 માર્ક્સ, પ્રકરણ નંબર 13 16, બરાબર, પ્રકરણ નંબર 14 માર્ક્સ, પ્રકરણે 14 માર્ક્સે 14 અને યામ ભૂમિતિ 11. તો પહેલા તો આપણે આને નથી ભૂલવાના, આ પ્રકરણો પકડી અને પછી ચાલવાનું છે આગળ. ચલો આગળ વાત કરો. હવે ચેપ્ટર 10 ની વાત કરું. વર્તુળ જે છે એની અંદરથી આપણે જે મુદ્દાઓ છે મોસ્ટ ઓફલી બધે 3-4 મુદ્દાઓ છે, બરાબર. નાના પ્રકરણ છે. સ્વાધ્યાય 10.1 ની અંદર ખાલી જગ્યા ખાલી 5 ખાલી જગ્યા આપેલી છે, કરી નાખો એટલે એમાંથી એક MCQ છે ખાલી જગ્યા જ પૂછાશે ગેરંટી સાથે, બરાબર. પછી આની અંદર પણ 10.1 સ્વાધ્યાયમાંથી હા, અને મિત્રો પાછી ચેલેન્જ આવી 6.1 પ્રમાણ, પાછી ચેલેન્જ આવી 10.1 માંથી ખાલી જગ્યા. તો એ ભૂલવાનું નહીં, એવું નહીં માની લેવાનું. પૂરા માર્ક્સ મારા માટે અમે મહેનત કરી રહ્યા છે, એટલે એ જે પાસ થવું છે એને પણ વધારે મેક્સિમમ વિદ્યાર્થી સારામાં સારા માર્ક સાથે પાસ થાય એના પ્રયત્ન માટે અમે આપણી સામે છે.
એટલે આપણે એ કામે કરવાનું છે. એક એક માર્ક છે. આ કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એટલે સરોવરનું જે માર્ક્સ આપણે ભરવા છે આપણા ગણિતની અંદર, તો એ કામ આપણે અહીંયા કરવાનું જ છે. એટલે 10.1 સ્વાધ્યાય કરવાનું, જેની અંદર અંક અને શબ્દોમાં પણ આવી શકે અને ખાલી જગ્યામાં પણ આવી શકે. એના પછી વાત કરીએ તો આની અંદર પણ બે પ્રમેય છે, 10.1 અને 10.2. જે પ્રમેય 10.1 જે લંબ છે એમાં બહુ શક્યતાઓ નથી, અને પ્રમેય 10.2 જે છે સાહેબ હું ધ્યાન દોરે છે તમારું ખબર કે 10.2 પ્રમેય ઉપર તમારે ચાલવું જરૂરી છે, અને સૌથી વધુ ફોકસ એના ઉપર કરવું પડશે. અને આપણા વિદ્યાર્થીઓનો મને આનંદ થાય છે કે લગભગ વિદ્યાર્થીઓને 10.2 આવડે જ છે. પછી એની આગળ વાત કરીએ તો જો આ જે આખા દાખલા 10.2 ની અંદર 13 દાખલા છે, આપણા વિદ્યાર્થીને આવડે, બીજા ના આવડતા હોય તો માહિતગાર કરજો. આપણે બોર્ડની પરીક્ષા આપતા તમામને મારુતિનું લક્ષ્ય એક જ છે કે ગુજરાતને કોઈ પણ ખૂણે અમારાથી થશે એ પ્રયત્ન કરી પૂરા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરવો છે. હા, તો જો એની અંદર જો વાત કરવા જઈએ તો એ 2 થી 3 રીતે એ પ્રમેય છે આપણે સાબિત કરી શકીએ. પણ આપણે ટૂંકું ને ટચ જો હું તમને અહીં આકૃતિ દોરીને સમજાવું કે આ જે વર્તુળ છે એની બહારનું આ બિંદુ છે, એ બિંદુમાંથી આ બે સ્પર્શકો દોરેલા છે, એ સ્પર્શકોની લંબાઈ સમાન છે એનું વિધાન છે. એવી રીતના પૂછાય તો વર્તુળની બહારના બિંદુથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય તેવું સાબિત કરો. ટૂંકું ને ટચ વર્તુળ હોય એટલે કેન્દ્ર O હોય, બરાબર છે. પછી આ જે વર્તુળના બિંદુથી વર્તુળના કેન્દ્ર સુધીનું અંતર જે ત્રિજ્યા કહેવાય. હવે આની અંદર બસ આપણે સમપ્રમાણતા જે પ્રકરણ 6 ની અંદર જે વાત કરીએ ને એ શરતનો ઉપયોગ કરીને સાબિત કરી નાખો એટલે કમ્પ્લીટ છે. 3 જ મુદ્દાની અંદર પ્રમેય પૂર્ણ થઈ જાય અને 3 માર્કમાં પૂછાય છે. પછી આપણે વાત કરીએ સમકેન્દ્રી વર્તુળ અથવા પાયથાગોરસનો દાખલો. એની અંદર આ બે માંથી એક ફાઇનલ કરી જ નાખશે. કેમ ન કરે? સમકેન્દ્રી વર્તુળ અને પાયથાગોરસનો દાખલો જે છે તો મિત્રો જોઈ લેવાનું છે. આ બેમાં બંને આપણે કરવાના, બંનેમાંથી એક આવી શકે, ઓપ્શન મળી રહ્યા છે તો આ ખાસ જોજો. હા, ખાલી જગ્યામાં એક પૂછાય છે અંશબ્દમાં, અને સેક્શન બી ની અંદર જે બે દાખલા પૂછાય એમાંથી એક તો પ્રમેય જ છે. એક જ દાખલો તમારે કરવાનો છે. એટલે આ બંને કરે એમાંથી એક તો આવી જાય, એક તો ફિક્સ પ્રમેય આવવાનો છે. હવે આગળ વધીએ આપણે પ્રકરણ નંબર 3 દ્વિતીય સૂર્ય સમીકરણ યુગ્મ. એની અંદર સૌથી પહેલા મેં કીધું જે રેખાનું કોષ્ટક એમાંથી એમસીક્યુ હોય ને હોય જ, બરાબર છે. તે કોઈ પણ એક એમસીક્યુ પૂછાય કે ભાઈ આ જે ક્ષેત્રીય રેખા છે, સંપાતી રેખા છે કે સમાંતર રેખા છે, બસ આ કોષ્ટક કરી લ્યો અને નાનકડું કોષ્ટક છે, આરામથી થઈ જાય એવું છે. એટલે એને આધારે એમસીક્યુ આવે. પછી કોયડા પૂછાય છે. અત્યાર સુધી આપણા બોર્ડની પરીક્ષાની અંદર ક્યારે ચેપ્ટર 3 ના કોયડા આવેલા નથી. ગયા વર્ષના પેપરમાં આવ્યા અને આ વર્ષે જે કોયડા આવે છે, કોયડાની અંદર આદેશ અને લોપ બે જ રીત કરવાની હોય છે. એમાંથી મને જરાક વધારે ડાઉટ લાગે છે કે અંશ અને છેદનો જે કોયડો છે એ અને નિશ્ચિત ભાડા, પુસ્તકાલય હોય કે ટેક્સી હોય, નિશ્ચિત ભાડાનો જે દાખલો છે એ કોયડો આવશે. બરાબર. કોયડાની અંદર આ શક્યતાઓ વધારે છે શક્યતા. તો એના ઉપર વિદ્યાર્થીઓ ફોકસ વધારે કરવાનું રહેશે. અને પછી આદેશની રીત અને લોપની રીત આ કરી લે એટલે ચેપ્ટર પૂર્ણ. આદેશની રીતની આ ટૂંકમાં માહિતી આપી દો તમારા દ્વારા વિદ્યાર્થી મિત્રોને કે બે સમીકરણ આપ્યા હોય, એક સમીકરણમાંથી કિંમત લઈ બીજા સમીકરણમાં મૂકો, એમાંથી ચલની કિંમત મળશે, એ ચલની કિંમત પાછી જે મુખ્ય સમીકરણ હતું એની અંદર મૂકી દે એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું. આદેશની રીત કમ્પ્લીટ. અને લોપની રીતની જો ટૂંકમાં વાત કરું, બે સમીકરણ આપ્યા હોય એની અંદર ચલની સાથે જે અચળ પદ હોય એ અચળ પદ સમાન કરી નાખો અને ઉડાડી નાખો એટલે લોપની રીત કમ્પ્લીટ. એના સિવાય બીજું તો કંઈ તમને સરે તો જો એ શીખવા દીધું કે આદેશની રીત શું, લોપની રીત શું. એટલે હું સરને એ જ કહેતો જાઉં છું કે જે માધ્યમમાં ક્યાંય બાળકોને કન્ફ્યુઝન હોય તો થોડું ટિપ્સ પણ આપતા જાઓ કે ફટાફટ કઈ રીતે તૈયાર કરી શકાય. આગળનું ચેપ્ટર. અને સર હજી તમે ભૂલી ગયા, આ ચેપ્ટર પણ જેવું તેવું નથી. 8 માર્ક્સ 8 માર્ક્સ નું છે, બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. પણ અમે વાત જાજા માર્ક્સ જોયા છે ને ભાઈ, 14 ને 13 ને 16 એ અમને નાના લાગે છે. પણ નાના નહીં હો ભાઈ, એક માર્ક્સ ની હમણાં વાત કરી કે ટીપે ટીપે સરોવર ભરાય. એટલે આપણે 80 માર્ક્સ લેવા છે તો એક માર્ક્સ નું મૂલ્ય છે એ અમૂલ્ય છે, એ સમજીને કામ કરવું પડશે. હવે આગળ વધીએ ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. એની અંદર જે એમસીક્યુ પૂછાય છે, એમસીક્યુ કોનો હોય તો કે વિવેચકની થિયરીનો છે અને છે. દર વખતે સૂત્ર દ્વારા વિવેચકની થિયરીમાંથી ટૂંકમાં વિવેચકનું સૂત્ર છે d બરાબર b² - 4ac. આ સૂત્રને આધીન જ એક એમસીક્યુ પૂછાય છે. એ અતિ મહત્વનો જે છે એ થિયરી છે વિવેચકની, બરાબર. પછી આગળ વાત કરીએ કે જો
કોયડા આ ચેપ્ટર માંથી દર વખતે હોય છે. એ જે કોયડા પૂછાય છે એની અંદર બસ આપણે વિવેચકને આધારે પણ કરી શકીએ અને અવયવીકરણને આધારે પણ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે, પણ એની અંદર મને વધુ એવું લાગે છે કે આ કોયડા આવશે ક્યાં છે? બે ધનપૂર્ણાંક અને રમકડું. આનાથી Very important. હા, વેરી ઇમ્પોર્ટન્ટ. મોસ્ટ આઈએમપી કે બે ધનપૂર્ણાંક અને રમકડું પૂછે છે. એના પછી અવયવીકરણનો દાખલો પણ ઈ પણ કયો? વર્ગમૂળ. બસ કમ્પ્લીટ. એટલું કરી નાખો. ત્રીજા સમીકરણના 7 ચેપ્ટર નંબર 4 7 માર્ક્સ માટે કમ્પ્લીટ થઈ જાય. પછી આપણે વાત કરીએ પૃષ્ઠફળ અને ઘનફળ. મુખ્ય કાંઈ નથી, બે જ મુદ્દા છે. ત્રીજો મુદ્દો જ નથી આની અંદર. સૌથી પહેલા તો સૂત્ર. ફરજિયાત સૂત્ર થશે તો 6 માર્ક સૂત્ર આવશે. ઉપર તમે સર બહુ વાર મૂકતા આવો છો પહેલેથી. હા. તો વિદ્યાર્થી મિત્રોને તમે હાઈલાઈટ કરજો. ગણિતની અંદર જે ચેપ્ટરોની અંદર કયા ચેપ્ટરની અંદર કયા સૂત્રો મહત્વના છે અને એ તેની પાસે યાદ હોવા જરૂરી છે કે જેનાથી જે પૂરા માર્ક્સ મેળવી શકે. જો હું તમને કહું કે સૂત્ર માટે હું એટલા માટે હાઈલાઈટ કરું કે વિદ્યાર્થીને ખાસ highlight આપણે જે શરીર હાલે છે એ કોના આધારે હાલે? હૃદયને આધારે. હૃદય ન હોય તો શરીર ન હોય. તો એ જ પ્રમાણે કોઈ પણ દાખલો ગણો સૂત્ર વગર તો અધૂરો જ છે. એટલે સૂત્ર ફરજિયાત કરવા પડે. આપણે પહેલેથી વાત કરીએ તો આની અંદર બે જ સૂત્ર આવે, an અને hn ના. એના સિવાયનું કોઈ વધારાનું સૂત્ર નથી આવતું. પછી આંકડાશાસ્ત્રની અંદર વાત કરીએ તો મધ્યકનું સૂત્ર આવે છે, મધ્યસ્થનું સૂત્ર આવે છે અને બહુલકનું. બે આયા, ત્રણ અહીં. બરાબર. અને સંભાવનામાં બીજું કોઈ સૂત્ર જ નથી. બસ એક જ છે, સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. આખી સંભાવનામાં આવી ગઈ. પછી આગળ જાય યામ ભૂમિતિ. જે મેં વાત કરી કે અંતરસૂત્ર. અંતરસૂત્રના આ જે ત્રણ મુદ્દાઓ જે છે એની અંદર અંતરસૂત્ર જ પૂછાય. તો અંતરસૂત્ર કરવું આપણે માટે ખાસ મહત્વનું છે અને સિમ્પલ છે. બરાબર. પછી ત્રિભાગ બિંદુ ગુણોત્તરનું સૂત્ર, વિભાજન બિંદુનું સૂત્ર છે એ આવે છે. પછી ત્રિકોણની અંદર કોઈ જાતનું સૂત્ર આવતું નથી, પ્રમેય છે. વર્તુળની અંદર એક પાયથાગોરસનો જે દાખલા હું કહું છું એની અંદર પાયથાગોરસના વિધાનનું જે સૂત્ર છે એ આવે છે. બરાબર. કે કાટખૂણો બનાવતી બે બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. બસ એક જ છે. એના સિવાય બીજા કોઈ સૂત્ર આવતા નથી. આગળ વાત કરીએ તો આ તો જે છે એ થિયરીનું છે અને એની અંદર સૂત્રને પણ સાદું રૂપ જ આવે, બીજગણિત છે. એની અંદર સૂત્ર ઓછા હોય તો નિત્ય સમય. અને આની અંદર જે છે આ સૂત્ર છે જે મેં સમજાવ્યું. પોતે સૂત્ર છે ને એને આધારે એની થિયરીમાંથી એમસીક્યુ પૂછાય છે. હવે વાત કરીએ આગળ પૃષ્ઠફળ અને ઘનફળની. આપણું જે કહેતા હતા કે એની અંદર ટોટલ 18 સૂત્ર છે. 18 સૂત્ર કરવા ખાસ ખાલી સૂત્રની વાત નથી કરતા, ખાલી ચેપ્ટર નંબર 12 માં 18 સૂત્રો છે. હા, 18 સૂત્રો છે. એની અંદરથી 90% જે છે કહું છું સિક્કો, સિક્કાનું પૃષ્ઠફળ અથવા સિક્કાનું ઘનફળ એ મહત્વનું છે. જોડકાની અંદર આવે છે. જો મેં લખેલા છે બે જોડકા આ ચેપ્ટરમાંથી પૂછાય. એમાંથી એક સિક્કાનું જોડકું હોઈ શકે, બીજું શંકુ હોઈ શકે અથવા નળાકાર હોઈ શકે. આપણે ફટાફટ સર 2 થી 4 મિનિટની અંદર ક્યાં કેવા પ્રકારના સૂત્ર આવે ને કહેવાય છે કે આખું હાર્ડમાં મતલબ જે સમજાવ્યો કે સૂત્ર વગર કઈ શક્ય નહીં બને. તો એ તમારે ધ્યાનમાં રાખ. અમે ટોપિક્સ કહેતા જઈએ છીએ વારંવાર, પોઈન્ટ ટુ બી નોટેડ. વિદ્યાર્થી મિત્રો, અમે જે કહું છું કે સૂત્રો આવડ છે તો જ તમે સંપૂર્ણ પૂરા માર્ક્સ મેળવી શકશો. કોઈ ચેપ્ટર 16 માર્ક્સનું હોય, કહું કે આંકડાશાસ્ત્ર 16 માર્ક્સનું છે, સંભાવના 14 માર્ક્સનું છે, સમાંતર શ્રેણી 13 માર્ક્સની છે. અરે મિત્રો, 2 માર્ક્સ, 2 ચેપ્ટરોના 30 માર્ક્સ છે. પણ એની અંદર જે મુદ્દાઓ અમે કહીએ છીએ એ આવરી લેવા ફરજિયાત છે. હવે ન ભૂલતા, આ એક ખાસ. ચલો સર આગળ જણાવો. હવે આની વાત કરું કે આની અંદરથી જો કેવા પ્રકારના દાખલા આવી શકે વિદ્યાર્થી મિત્રોને વધુ ફોકસ કરવું હોય તો જો આ જે પહેલા સ્વાધ્યાયનો જે દાખલો છે કેપ્સ્યુલ અને સમઘન, આ બેમાંથી હોય અને એની અંદર પૃષ્ઠફળના સૂત્ર આવે. આજે તમે મુદ્દા આપ્યા કે આવા પ્રકારના દાખલા હોઈ શકે છે. બરાબર. જે કેપ્સ્યુલ છે એની અંદર પૃષ્ઠફળ ગોતવાનું કહે છે. સમઘન છે તે બે સમઘનને ભેગા કરીને લંબઘન બનાવે તો એની અંદર પૃષ્ઠફળ જ ગોતવાનું છે. પૃષ્ઠફળનું છે પણ એમાંથી બે દાખલા મહત્વના છે. ગુલાબજાંબુ જમવા માટે આવ્યા છે શું છે? અને જે એના પછીના સ્વાધ્યાયનો જે છે એ ઘનફળનો જે દાખલો ગણિત છે ને એ એવો વિષય હોય છે. શું કહ્યું વિદ્યાર્થી મિત્રો? એની અંદર થોડું તમને જરાક સ્વીટ મળવું જોઈએ ને, મીઠાઈ. તમે કંટાળી સૂત્રો આની અંદર તમે 18 સૂત્રો કહી દીધા. મૂંઝાવાનું ન હોય. આપણા એક લેક્ચર ની અંદર 80 માર્ક્સ ની ગેરંટી હોય છે. એમાં મૂંઝાવાનું નહીં. આ જો ગુલાબજાંબુ પીરસીએ છીએ. જો પેલા કેપ્સ્યુલ આપી દીધી દવાની, હવે ગુલાબજાંબુ મીઠું મોઢું પણ થઈ જાય. બરાબર. કે જે ઘનફળના બે દાખલા છે કે એન્જિનિયરનું રસેલ મોડેલ જે બનાવેલું છે અને ગુલાબજાંબુનો જે 30% ચાસણીનો દાખલો જે છે એ બે દાખલા સૌથી વધુ શક્યતાઓ છે. મોસ્ટ આઈએમપી શબ્દ વાત કરે છે. સૌથી વધુ શક્યતા, સૌથી એનો ફેમસ વર્ડ છે. એટલે હું કહી દઉં કે મોસ્ટ આઈએમપી છે.
અને સેક્શન બી માં 2 દાખલા પૂછાય, એમાં ફાઇનલ એક પૃષ્ઠફળનો હોય અને એક ઘનફળનો દાખલો, બીજું કાંઈ નથી. પૃષ્ઠફળ કરી લે એક દાખલો આવડી ગયો, ઘનફળ કરી લે એક દાખલો આવડી ગયો. આગળ વધીએ કે જો વિદ્યાર્થીને સૌથી વધુ હાવ હોય આ પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય. એ એટલા માટે છે કે વિદ્યાર્થી મિત્રો 10મું પૂર્ણ કરી અને કોઈ સાયન્સ માટે જતા હોય, કોઈ ડિપ્લો માટે જતા હોય, બરાબર, તો એ સાયન્સ અને ડિપ્લોની અંદર આ ચેપ્ટર બધી જગ્યાએ આવે. કેમેસ્ટ્રી, ફિઝિક્સ બધાની અંદર આનો ઉપયોગ થાય છે. એની અંદર આપણે વાત કરીએ તો નિત્યસમ, ટોટલ 3 મુખ્ય નિત્યસમ છે સર. એમાંથી 9 નિત્યસમ બનાવેલા છે. યાદ તો 3 જ રાખવા, અને એમાંથી એક નિત્યસમ 100% વિદ્યાર્થી મિત્રો પૂછાય અને પૂછાય જ. એના પછી નિત્યસમો, હા, નિત્યસમોમાંથી કુલ 3 નિત્યસમ કેટલા છે. નિત્યસમો છે? કુલ મેન મુખ્ય 3 છે. ત્રણમાંથી એમાંથી એક 9 આવે. બનાવેલા છે, અને એ 9 માંથી એક આવે. 3 માંથી 9 બને. હા, 9 તમે બનાવેલા વધતા છે. જાઓ, માપે રાખજો, અમારે 4 દિવસમાં પૂરું કરવું છે. અરે ના, તમે- 3 જ યાદ રાખો, 9 થઈ જશે. ઓકે, યાદ 3 જ રાખવાના. નવ. એમાં બેટા 9 અને એમાંથી એક તો હશે. હશે. આગળ વાત કરીએ ખૂણાની કિંમતનું જે કોષ્ટક છે, બરાબર, એ જે ત્રિકોણમિતિ ગુણોત્તર છે, sin, cos, tan, cosec, sec, cot, બરાબર, એની અંદર એની જે અલગ અલગ કિંમતો છે એને યાદ રાખવા માટે પણ મેં ટ્રીક આપેલી છે, બરાબર. એ ટ્રીકમાંથી એક MCQ જે પૂછાય છે ખાલી જગ્યાની અંદર, એ ખૂણાની કિંમતમાંથી આવે છે. આગળ વધીએ ગુણોત્તરની કિંમત. જો વિદ્યાર્થી મિત્રો પહેલા અને બીજું સ્વાધ્યાય બેચ કરો, આપણી પાસે સમય ટૂંકો છે, બાકી આખું પ્રકરણ જ મહત્વનું છે, પણ અત્યારે શોર્ટ ની અંદર તમારે તૈયારી કરવી અને ટૂંકમાં માર્ક મેળવવા છે, અને 6 માર્ક છે, તો મેળવવા તો કેવી રીતના? પહેલું સ્વાધ્યાય અને બીજું સ્વાધ્યાય 2 સ્વાધ્યાય કરી નાખો એટલે કમ્પ્લીટ 6 માર્ક. એની અંદર જે ગુણોત્તરની કિંમતના જે દાખલા છે, જેમ કે sin a બરાબર 3/4 મૌખિક કહો, બરાબર, cot a બરાબર 8/15 આપ્યું હોય તો એને આધારે બીજા નિત્યસમ મેળવવા, તો બસ ઈ એક જ. એના પછી આગળ વધીએ આપણે કે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. જો આ ચેપ્ટર નું નામ અલગ છે, પણ ખરેખર દ્વિઘાત સમીકરણ કયો કે બહુપદી કયો, બે એક જ. બરાબર. એટલે આને આવડે સમકક્ષ જ આવે. આની અંદર જે વાત કરું કે સ્વાધ્યાય 2.2 નો જે પહેલો દાખલો એની અંદર 6 દાખલા છે ને વિદ્યાર્થી મિત્રો, એમાંથી એક દાખલો છે અને છે 100% એક દાખલો એમાંથી જશે. 100 દાખલા જ કરવા સર, બરાબર. વિદ્યાર્થીઓને 6 દાખલા કરવા, એમાંથી એક દાખલો એક પૂછાય. દાખલો પૂછાય છે. હા, અને આલેખ છે જે ખાલી ફક્ત જોઈને જવાબ સરળ છે, લખવાનો. બહુ સરળ. આલેખની વાત તો આપણે આરામથી કરી શકીએ, એમાં તો એને જોઈને જવાબ લખવાનો. જોઈને જવાબ તો લખવાનો. આની અંદરથી આલેખ આવે એ ફાઇનલ. હા. ગણિતની અંદર જે આલેખની વાત આવતી હોય તો એમાં ચેપ્ટર નંબર 2 ધ્યાન આપો. અને ઈ એની અંદર આપેલું હોય, જેમ કે આવી રીતના હોય ને કે શૂન્ય શોધો, આ એ તો એક અને બે સરળ પૂર્ણ. સિસ્ટમથી જ આપે. સિસ્ટમ થી જશે એ પૂર્ણ. Normally. હા, એ એક આલેખ છે, બરાબર. એવી રીતના ચેપ્ટર 2 માં કમ્પ્લીટ. હવે આગળ જે અત્યાર સુધી આપણે બધું જોયું, એટલે હવે આ 3 ચેપ્ટર જે છે ને આ પણ તમને ગમશે નહીં, અને વિદ્યાર્થી બધા માર્ક્સ પણ નાના મિત્રો બધું સમજવાનું છે, પૂરેપૂરા માર્ક્સ મેળવવાના પણ છે. આ તો ક્યાંય કોઈ મૂંઝાતા હોય, પાસ થવાથી અટકતા હોય તો એના આઈડિયા હતા અમારી પાસે, પણ હું તો એવું ધારું છું કે ગણિતની અંદર 80 માંથી 80 લાવવાની તાકાત ગુજરાતના બાળક પાસે છે, અને ગુજરાતનો હોકાર છે મારુતિની સાથે છે. હવે 80 માંથી 80 જે વિદ્યાર્થીને મેળવવા છે ને આવશે, એની માટે આ 3 પ્રકરણ ખાસ મહત્વના છે. એનું કારણ છે કે એક માર્ક્સ પણ છોડી ન શકે, કારણ કે આ 3 પ્રકરણ એવા છે કે જે સેક્શન એની અંદર આવે, એનો કોઈ ઓપ્શન જ નથી હોતો. એમસીક્યુ તો મિત્રો 24 માંથી 24 જ હો, તો જ થાય. નહીંતર તમે પૂરા માર્ક્સ અને ગણિતમાં ન મેળવી શકા તો બીજામાં તો બહુ ડિફિકલ્ટ છે. આમાં તો મેળવવા જ પડશે. એટલે આ આ ચેપ્ટરની અંદરથી આપણે મોટે ભાગે એમસીક્યુ આવે છે કે જેની અંદર લસાઓ, ભૂસાઓ, પ્રકારમાં હોય, જોડકાઓ હોય. જો મારે સૂત્ર ન મૂક્યો તમારે ગણિતમાં, પાછા સૂત્રો આવ્યા. એ સૂત્રોને ભૂલતા નહીં હો. છે નથી ક્યાંય આપણે 2-4 ચેપ્ટર સિવાય મૂકતા નથી. એટલે જોડકા, એમાં સૂત્રો, વૃત્તાંશ, ચાપ, હવે હું તમને વાત કરી તો આ શા માટે લખ્યું, બરાબર. આની અંદર 7 થી 8 સૂત્ર આવે, પણ વધુ પૂછાતા હોય એવા સૂત્ર, વધુ આવવાની શક્યતા એવા સૂત્ર, વૃત્તાંશનું ક્ષેત્રફળ, ચાપની લંબાઈ, સાહેબ ધોરણ 6 થી આ શીખી વર્તુળનો ક્ષેત્રફળ ધોરણ 6 થી આવે તો ઈ સરકાર પૂછે આની અંદર. અને છેલ્લું છે ત્રિકોણમિતિના ઉપયોગો, બરાબર. આ પ્રકરણ કરી નાખો એટલે આ પ્રકરણ ઓટોમેટિક થઈ ગયું. ત્રિકોણમિતિનો પરિચય કે ત્રિકોણમિતિનો ઉપયોગ, સિમિલર. તો વાહ, સરસ વાત કરી, બહુ મજા આવી. આની અંદર પણ સર હું તમને કહી દઉં, ટોટલ 16 દાખલા છે, બધા નથી કરવા.
નહીં, નથી જ કરવા. આ દાખલા- મેં આપી આ દીધું. ચેપ્ટરની અંદર 16 જ દાખલા છે. હા, 16 દાખલા છે. એક જ દાખલો પૂછાય સેક્શન બી ની અંદર. હા, બરાબર. શું વાત એમાં એ છે? 16 દાખલામાંથી બધા નથી કરવા વિદ્યાર્થી મિત્રો. જુઓ, તમારા માધ્યમથી શરૂ વિદ્યાર્થીને કહું છું, ઉદાહરણ આપેલા છે એમાંથી 1 અને 3 ઉદાહરણ પેજ કરો. સ્વાધ્યાયના દાખલા જે આપેલા છે પહેલો, બીજો, ચોથો, પાંચમો અને છેલ્લો 15. બસ એટલા જ દાખલા કરો. તો આની અંદર આપણે ક્રમ આપી દે કે 16 દાખલા ને હા. 16 માંથી 1 2 3 4 5 6 અને 7 એમાં એમણે આપણે 50% થી પણ કમ કરી દીધું છે. બરાબર. તો ખૂબ સરસ વાત કરી વિદ્યાર્થી મિત્રો. આપણે જે જોવાનું છે આગળ હું જે તમને વાત કરું મિત્રો, તો આપણે સર પાસેથી જતા મૂકીએ થોડા ગણિત પૂરેપૂરું સાહેબ અમે તમારી પાસેથી સર લેવાનું છે. અમારો એક વિદ્યાર્થી નો હુંકાર છે પૂરા માર્ક્સનો. પાસ થવા માટે કેટલા ચેપ્ટર, તો તમે એમને જણાવો કે કેટલા કરવા પડશે. મુખ્ય પાસ થવા માટે આપણે જોઈએ તો 2 ચેપ્ટર. એમને વિદ્યાર્થીને સમજાવે એ વિદ્યાર્થીને જ કહું છું કે આંકડાશાસ્ત્ર 16 માર્ક, સંભાવના 14 માર્ક, ટોટલ 30 માર્ક, 26 માર્ક કે નહીં સાહેબ, એમની અંદર પણ અમારી ક્યાંક ભૂલ થાય તો કેટલા ચેપ્ટર મિનિમમ અમે કરીએ કે જેથી કરીને ડબલ કરીએ તો આપણે કંઈક સારા માર્ક્સ આવી શકે અથવા પાસ થવામાં તો કોઈ રોકી જ ન શકે. તો જો એની અંદર વાત કરું તો મુખ્ય 4 પ્રકરણ કરો તો 80 માંથી 54 માર્ક તો રેડી ડન એમ ન થાય. એટલે સરનું કહેવાનું ચેપ્ટર નંબર 5 13 14 અને 7 કરો એટલે ગણિતમાં કોઈ પાસ થવા માટે પાસ નહીં પણ 70 માર્ક 70% માર્ક 70% માર્ક્સ નો એની અંદરથી થઈ જાય છે. અને બીજી વાત આપણે કરીએ કે 70% માર્ક્સ થાય જનરલ વિકલ્પ સાથે થાય અને પૂરા માર્ક્સ મેળવવા હોય તો અમે આખી ટિપ્સ તમને આપી છે કે તમામ ચેપ્ટરની અંદરથી તમે પૂરા માર્ક્સ કઈ રીતે મેળવી શકો. એમનો પણ ખૂબ સરળ રસ્તો અમે તમને આપ્યો છે કે ગણિતમાં 80 માર્ક સુધી જવું તો ક્યાં વળાંક આવે છે, ક્યાં તળ આવે છે, કઈ રીતે ચડવું, ક્યાંય બ્રેક લગાવવી પડશે, ક્યાંય બ્રેક મતલબ જે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં તમારે મિત્રો વિચારવું પણ પડશે. વિચારવું તો ચોક્કસ પડશે, જરૂર, એમાં ક્યાંય ભૂલ નહીં ચાલે. એટલે પેલી એ પણ બાબત ધ્યાનમાં રાખવાની છે. દરેક પૂરા માર્ક્સમાં સર એવી ઘણી વાત કરી કે ક્યાંય ક્વેશ્ચન એવા જટિલ પૂછાઈ જાય તો એમાં ક્યાંય ગભરાવાનું નથી. એક વિદ્યાર્થી છે એને સમજવા અને શીખવા માટેની તો પરીક્ષા હોય છે. બોર્ડની પરીક્ષા તો હોંશે હોંશે આપવાની. અને એમાં આ ભાટુ સર જેવા મેથ્સમાં શિક્ષક હોય, મારુતિ સ્કૂલનો સંગાત હોય તો તમને કોણ રોકી શકે. આ ભાટવા પંથકમાં એક અનેરું જે એક વૃક્ષ આજે વટવૃક્ષ બન્યું છે એ આજે ઓનલાઈનના માધ્યમથી છેલ્લા દિવસોમાં તમારા સુધી ગણિત વિષય પૂરેપૂરો લઈ પહોંચે છે. પછી આ વિષય તો સંપૂર્ણ તમામને ફ્રી આપવામાં આવે છે અત્યારે. તો શું કામે તમે ભૂલ કરો છો? પૂરેપૂરો વિડિયો લેક્ચર જુઓ એટલે તમે આની માહિતી મેળવી શકો. હવે સર આપણે જતા એટલી વિદ્યાર્થીને વાત કરી દઈ. મારો ગુજરાતનો વિદ્યાર્થી, ગુજરાત બોર્ડની અંદર પરીક્ષા આપતો વિદ્યાર્થી છે. હું એમ કહું કે સેક્શન એની અંદર શું ધ્યાનમાં રાખવું, કેટલા માર્ક્સ નું આવે, સેક્શન બી, સી અને ડી. આખી પેપર સ્ટાઇલ જે બોર્ડની છે એમાં એને કઈ રીતે સમય ફાળવણી કરવી જોઈએ અને વિદ્યાર્થીઓએ એ સેક્શનોની અંદર શું ધ્યાનમાં રાખવું જોઈએ. હવે આપણે જે વાત છે કે પૂરું સેક્શન એ, બી અને સી અને ડી, આ સેક્શનની અંદર પહેલા તો એ સેક્શન કેટલા માર્ક્સ ના આવે છે એ થોડું વાત કરો. સેક્શન એ જે છે 24 માર્ક નું આવે છે, સેક્શન બી જે છે 18 માર્ક નું આવે, સેક્શન સી પણ 18 માર્ક નું હોય અને સેક્શન ડી છે 20 માર્ક નું. 24, 18, 18 અને 20. આમ તો મોટે ભાગે લગભગ પેપર સ્ટાઇલ હું તો એવું માનું છું કે મારુતિના વિદ્યાર્થીને તો યાદ જ હશે. 12 વાગે ઉભું કરે ને તો એ કહેશે કે આ રીતે ફટાફટ જવાબ આપતા આ સેક્શન એટલા માર્ક્સ માં આવે છે. પણ એની અંદર પેપર સ્ટાઇલ કોણ, પણ એની અંદર જ્યાં ગંભીરતા લેવાની છે ને એની આપણે ચર્ચા કરી લઈએ. તો 24 માર્ક્સ નું એમસીક્યુ ની જે આપણે વાત કરી ને, હું જ્યાં સુધી સમજુ છું મારું એજ્યુકેશન લાઈફ ની અંદર હું જ્યાં સુધી વિચારું ત્યારે પૂરા માર્ક્સ લેવામાં બાળકો મોટે ભાગે ભૂલ કરી જાય છે. જે ગયા વર્ષે પણ ઘણા બાળકોને બન્યું હતું કે 100 માંથી 100 માર્ક્સ આવતા, કોઈ 98 હતા, કોઈ 99, અને બાળકોને આવડતું હતું પણ ઓવર કોન્ફિડન્સ. તો એ સેક્શન એની અંદર કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે એ થોડી વિગતવાર સમજાવો. જો સેક્શન એ ની અંદર પ્રથમ જે વિકલ્પો આવે છે એક મિનિટ મિત્રો, જો સેક્શન એ અત્યાર સુધી તમે લેક્ચર ભર્યું પણ હવે અમારી ટિપ્સ નહીં સમજો તો પણ પૂરા માર્ક્સમાં ક્યાંક અડચણ થાય. એટલે ખાસ જો
ખાસ કરીને સેક્શન એની અંદર જે પ્રથમ 6 વિકલ્પો હોય છે એની અંદર મોટે ભાગે ગણતરીઓ હોય છે, કોઈ જોઈને જવાબ હોય છે. જોઈને જવાબ હોય તો ડાયરેક્ટ મૂકી નહીં દેવો, રકમ શું કહેવા માંગે એને થોડું મંથન કરવું જોઈએ કે ભાઈ આ જવાબમાં આમાં ઓવરકોન્ફિડન્સ સરનો જે કહેવાનો હેતુ એવો થાય કે થોડું તમે મંથન કરો. અને ગણતરી વાળું છે અને એમાં 100% વિચારો હોય. ગણતરી ક્યાંય એમસીક્યુ એવા ગણતરી વાળા હોય તો એને ચોક્કસ ગણતરી કરો, પૂરો સમય લ્યો, એનો સમયનો સદુપયોગ કરો. બોર્ડ પણ આપણને આપે છે સમય. તો જે વૈકલ્પિક છે એમાં ખોટી ઉતાવળ ન કરો. આ આપણો પહેલો મુદ્દો છે, બરાબર? રાઈટ. એના પછી શું આવે છે? પ્રશ્ન 7 થી 12 જે છે એ ખાલી જગ્યાઓ, અને પછી ખાલી જગ્યા. પણ ગણિતની અંદર તો આ લોચો ચાલવાનો જ છે. ગણતરી જેમ સૂત્રોમાં તમે અમારું લોહી પીધું હતું એમ આમાં વિદ્યાર્થી મિત્રો ક્યાંય ગણતરી, બધું ક્યાંય થિયરિકલ હોય એવું હોય કે જે તમે સમજી શકતા હોય, ક્યાંય ને ક્યાંય કંઈક હોય છે, મોટે ભાગે હોય છે, ચાલો સમજ. પણ તોય મંથન અને વિચાર તો ચોક્કસ કરવાનો. આ મહત્વની વાત છે, ખાલી જગ્યા હોય કે વૈકલ્પ હોય. હવે આગળ એના પછી જે 4 આવે છે એ ખરા ખોટા હોય. જો હું તમને ખરા ખોટામાં બાળકોને એક વાત કહું, ખરા ખોટામાં એ વાક્ય પૂરું ક્યાંય સમજતા નથી. ખરું, અને એમાં તો શબ્દ ઉપરથી ખરું કે ખોટું થતું હોય છે. લાસ્ટ શબ્દ ફરી જાય એટલે એ મીનિંગલેસ આપણું રાઈટ યા રોંગ થઈ જાય છે. તો રાઈટ થાય તો કઈ વાંધો નહીં. ઘણી વાર આપણે કંઈક અઠ્યો, આવું આપણે નથી કરવાનું. પૂરા માર્ક્સ વાળા માટે આ શબ્દ લાયક નથી મિત્રો. એજ્યુકેશનની ભાષામાં આ શબ્દ લાયક નથી. આપણે 100% મંથન કરવાનું, વિચારવાનું કે ખરા ખોટા આપણે કેમ લખવા છે. એક એક શબ્દ વિચારીને કામ કરવાનું. અને પછી એની અંદર જો વાત કરું ખરા ખોટામાં તો એક સિમ્પલ ભૂલ થઈ જાય. 17 અને 23 નો ગુસા એક નથી તો ખોટું, અને છે તો સાચું. નથી અને છે, આવી ચર્ચા છે એ ખૂબ હવે મહત્વની. વિદ્યાર્થી 17 23 અને ગુસા એક જોયો અને આગળ વાંચતો નથી અને સાચું ખોટું કરી જો આ અત્યારે છેલ્લે અમે જે ચર્ચાઓ કરીએ બહુ મહત્વની વાતો કરીએ છીએ. એમસીક્યુ એના પછી આવે છે 4 જે અંક શબ્દમાં પૂછાય છે, જેની અંદર કોઈ ઓપ્શન હોતા નથી, ડાયરેક્ટ રકમ આપી હોય ને એને આધારે જવાબ હોય. એ પણ થિયરીમાંથી જ હોય છે. અથવા તો ગણતરીનો હોય તો કોઈ મોટે ભાગે ગણતરી આવી શકે તો પણ આપણે એમાં કોઈ ડરવાની જરૂર નથી. ગણતરી સામાન્ય હોય, નાની હોય અને એને આધારે તો આવી રીતે જે પણ એમસીક્યુ આગળ આપણે 1 થી 20 સુધી આપણે પહોંચાશે. આમાં જ્યાં જ્યાં ભૂલો આવતી હોય, જ્યાં જ્યાં ભૂલો થઈ જાય છે તો એ ખૂબ વિચારવાનું છે. હવે લાસ્ટ જે છે એ તમે વાત જે 21 22 23 અને 24 ચાર જે છે જોડતા છે અને એ પણ ફિક્સ છે સર. 21 અને 22 નું જે જોડકું છે પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રનું. હા, એ તો તમે હમણાં વાત કરી. અને 23 24 જે છે એ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના બે ચેપ્ટરની અંદરથી જોડતા આવે છે. પણ એમસીક્યુ ની અંદર જે આપણે ચર્ચા કરી 1 થી 24 માં એમાં ખરા ખોટા હોય, ખાલી જગ્યા હોય, વિકલ્પ હોય કે જોડકા હોય મિત્રો, તમારે એમની અંદર જોવાનું એક જ શું, હું હજી તમને કહી દઉં છું, વિચાર જરૂર કરજો. હવે આપણે વાત કરશું સેક્શન બી ની આગળ. સેક્શન બી જે છે એની અંદર કુલ 13 દાખલા હોય છે સર. એની અંદર 9 દાખલા વિદ્યાર્થી મિત્રોને ગણવાના હોય, દરેકના 2 ગુણ હોય, તો 9 દુને 18 માર્ક નો સેક્શન બી હોય છે. એટલે એમાં ઓપ્શન આપણે આવે છે 13 માંથી 9 દાખલા. બરાબર છે. તો આપણે મહત્વનું તો સેક્શન એ હતું, જેમ સરે બી ની વાત કરી. હવે સી આપણે કઈ રીતે હોય છે? સેક્શન સી જે છે એની અંદર કુલ 9 દાખલા હોય, એની અંદરથી 6 દાખલા ગણવાના હોય, દરેક દાખલાના 3 ગુણ હોય, 6 તેરીની 18 માર્ક. સેક્શન બી બરાબર, એ 3 માર્ક્સ નો જે કઈ હોય છે. અને ત્યાર પછી લાસ્ટ સેક્શન ડી, એની અંદર 8 દાખલા હોય, એમાંથી 5 ગણવાના હોય અને દરેક દાખલાના 4 ગુણ એટલે 5 ચોકુને 20. અને સેક્શન ડી માં ફરજિયાત પ્રકરણ સમૂહ પ્રમેય હોય જ છે. એ જે બોર્ડની જે પેપર સ્ટાઇલ મુજબ આ તો અમે તમને આજે ઝલક આપી છે. ખૂબ પૂરા માર્ક્સ મેળવવા માટે મિત્રો શું કરવું જોઈએ, પાસ થવા માટે શું કરવું જોઈએ, અને જે ગણિતની અંદર તમામ જે પ્રકરણો છે એ પ્રકરણોની અંદરથી આપણે વિગતવાર, સચોટ, શુદ્ધ અને શ્યોર, જેમ કહીએ કે 100% શુદ્ધ જે માહિતી હોય એ અમે આપને બનતો પ્રયત્ન કરી અને આપી છે અને અમારા માધ્યમથી આપ સુધી પહોંચતી કરી છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ચોક્કસ મિત્રો આજે કઈ મારુતિનો વિચાર છે કે છેલ્લા દિવસોમાં અને જે બોર્ડ રજા આપી રહ્યું છે એમાં પણ અમારું સંતાન હોય, અમારી સંસ્થાનું સંતાન હોય, અમારા વિસ્તારનું સંતાન હોય, પણ જે કોઈ બોર્ડની અંદર બાળક છે એ ખૂબ સારા માર્ક્સથી
અમારા જે કંઈ વિચાર છે, અમારી જે કંઈ સ્કિલ છે, અમારી સંસ્થાની જે પદ્ધતિ છે એ વિચારથી આગળ વધે એવું એક અમને પાવર હોય છે, એક અમને અંદરથી એવી નેમ છે સંસ્થાની કે એક મારું જ બાળક નહીં, બોર્ડની પરીક્ષા આપતા તમામ બાળકો મારા જે કંઈ શિક્ષકો છે એના માધ્યમથી એના ઘર સુધી હું આ વિડીયો પહોંચાડું અને છેલ્લા દિવસોમાં એ કંઈક અને કંઈક અવનવી માહિતી જે કંઈ જોઈએ, જે વિષયને લગતી છે એ પહોંચાડવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે. એની અંદર અમે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. છેલ્લા વિજ્ઞાનના પેપરની અંદર ખૂબ સારું એવું પરફોર્મન્સ વિદ્યાર્થીઓએ કર્યું. અમે જે કંઈ કીધું છે એ મુજબ જ નીકળ્યું હતું. તો હજુ અમે અપેક્ષા રાખીએ છીએ કે ગણિતની અંદર પણ આ રીતે આપણે પરફેક્ટ સફળ થશું. સક્સેસ થવાની જે કંઈ નેમ છે એ આપણે મેળવીશું. વિશેષ વધારે હવે વાતો નથી કરવી મિત્રો. 4 દિવસ મળ્યા છે. બોર્ડ પણ જે કંઈ બાબત આપણને આપે છે એ આને માટે જ આપે છે. જે રજાના દિવસો આવ્યા છે એનો સદુપયોગ કરો. એક મિનિટ, એક કલાક અને એક દિવસનો સદુપયોગ કરી અમે જે કાંઈ અમે માધ્યમથી ભાટુસરના માધ્યમથી જે ચેપ્ટરોની ચર્ચા કરી, પાસ થવા માટે, પૂરા માર્ક્સ માટે ચેપ્ટર કયું મહત્વનું, ક્યાં સૂત્રો, એવી નાની બાબતથી લઈ અને મોટી બાબત અને આઈએમપી સુધીની વાતો કરી છે. તો આ સૌ કોઈ ને હું એવી અપેક્ષા રાખું છું, આશા રાખું છું કે ગણિતનું પેપર 6ઠી માર્ચે આજના લેક્ચરથી એટલા પરફોર્મન્સથી જશે કે એમાં કોઈ શંકાને સ્થાન નથી. સચોટથી વાત છે, ચોક્કસ વાત છે, નક્કર નિશાન છે અને એટલું ચોક્કસ કહેતો જાઉં છું જતા કે પૂરા માર્ક્સ આવશે. આ લેક્ચરના માધ્યમથી આવશે. પૂરા માર્ક્સ મેળવવામાં મારું લેક્ચર ઉપયોગી સાબિત થશે. તો મિત્રો જતા હું અને ભાટુ સર આપને શુભાશીષ આપીએ. ગુરુજનોના આશીર્વાદ આપના માટે કાયમ છે અને છતાંય કે ગણિતના પેપર માટે ઓલ ધ બેસ્ટ. આવજો.